આ ઘટના તે દિવસોમાં બની હતી જ્યારે બુદ્ધ માર્બનમાં પોતાનો સમય વિતાવી રહ્યા હતા। આ સમયમાં બુદ્ધની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી। દૂર દૂરથી લોકો તેમની ચિંતાઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે બુદ્ધ પાસે આવતા હતા। એક દિવસ જ્યારે બુદ્ધ માર્બાનમાં તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા એટલામાં જ એક આધેડ માણસ પોતાના યુવાન પુત્રને સાથે લઈને બુદ્ધ તરફ ચાલી રહ્યો હતો। જ્યારે તે ઉપદેશના સ્થળની નજીક પહોંચ્યો ત્યારે બુદ્ધે તેની તરફ એક નજર નાખી અને તેને બેસવાનો ઈશારો કર્યો। જ્યારે ઉપદેશ સમાપ્ત થયો અને બધા ત્યાંથી ચાલ્યા ગયા, બુદ્ધે તે વ્યક્તિને પોતાની પાસે બોલાવ્યો અને તેને બેસવા કહ્યું। ચારે બાજુ હરિયાળી હતી, હવામાન ખૂબ જ આહલાદક હતું અને વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજો ગુંજી રહ્યા હતા। આવો નજારો જોઈને તે વ્યક્તિ અંદરથી અપાર શાંતિ અનુભવી રહી હતી। ત્યારબાદ જ્યારે બુદ્ધે તે વ્યક્તિને આવવાનું કારણ પૂછ્યું તો તે વ્યક્તિએ કહ્યું, તથાગત, હું 2 દિવસથી લાંબો પ્રવાસ કરીને મારા પુત્રને મળવા આવ્યો છું। તે મારો એકમાત્ર પુત્ર છે અને તે હંમેશા થાકેલો રહે છે। જાણે એની અંદર જીવ જ ન હોય, એનો સ્વભાવ પણ એકદમ ચીડિયા બની ગયો છે। આપણે તેને કંઈ પણ કહીએ તો નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે। તેની જોવાની ક્ષમતા પણ ઉંમર પહેલા જ નબળી પડી ગઈ છે અને તેના વાળ પણ ગ્રે થવા લાગ્યા છે। હું સમજી શકતો નથી કે તે આટલી નાની ઉંમરે કેટલો વૃદ્ધ દેખાય છે। તેથી હું મારા પુત્રની તબિયત વિશે ખૂબ ચિંતિત છું। જ્યારે હું મારા પુત્રને વૈદ્યજી પાસે લઈ ગયો ત્યારે તેમણે દવા આપી અને કહ્યું કે તમારા પુત્રને સ્ટ્રેસ ઓછો કરવા કહો। તે પોતાના મનમાં ખૂબ જ સ્ટ્રેસ લે છે, તેથી તે આવો બની ગયો છે। પણ મેં તેને ઘણું સમજાવ્યા પછી પણ તે સ્ટ્રેસનો અર્થ સમજી શક્યો નહીં। મને ખબર નથી કે સ્ટ્રેસ શું છે, તેનું કારણ શું છે અને તેને મારા પુત્રના મગજમાંથી કેવી રીતે દૂર કરવું। પણ સૌથી પહેલા મારે એ સમજવું પડશે કે સ્ટ્રેસ એટલે શું। એટલા માટે હું તમારી પાસે આવ્યો છું અને કૃપા કરીને મારી સમસ્યાનું સમાધાન કરો। આ સાંભળીને બુદ્ધ પોતાના પુત્રને ખૂબ જ ધ્યાનથી જુએ છે, તેનો ચહેરો જુએ છે, તેની આંખો તરફ જુએ છે અને પછી તેના હાથમાં નાડીને પણ જુએ છે। પછી બુદ્ધ વ્યક્તિને કહે છે કે કોઈ વ્યક્તિ સ્ટ્રેસ લેવા માંગતો નથી, છતાં આ સ્ટ્રેસ લોકોના મનને ઉધરસની જેમ પકડી લે છે અને વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તે સ્ટ્રેસમાં જીવે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ સ્ટ્રેસના કારણોને સારી રીતે સમજે અને સ્ટ્રેસ વિશે એક સ્કેલ બનાવે જેથી તે જાણી શકે કે તે કેટલા તણાવમાં છે, તો તે આ સમસ્યાનો ઉકેલ પણ શોધી શકે છે। સૌપ્રથમ તમારે સમજવું જોઈએ કે સ્ટ્રેસ શું છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ કરે છે પરંતુ તેનું મન ક્યાંક ભટકતું હોય છે ત્યારે તેના શરીર અને મન વચ્ચે એક અંતર સર્જાય છે। આ અંતર જેટલું વધારે તેટલી વ્યક્તિ વધુ બેભાન। શરીર અને મન વચ્ચેના અંતરને તણાવ કહેવાય છે। મનપસંદ રમત રમ્યા પછી વ્યક્તિ કેમ ખુશ અનુભવે છે? જ્યારે પોતાનું શરીર થાક્યું હોય, પરંતુ સમજવાની વાત એ છે કે રમતી વખતે મન અને શરીરનું સંપૂર્ણ ધ્યાન રમત પર હોય છે, જેના કારણે શરીર અને મન વચ્ચે કોઈ અંતર નથી રહેતું અને કોઈ સ્ટ્રેસ પણ સર્જાતો નથી। મનમાં જે પણ સ્ટ્રેસ હોય તે પણ દૂર થાય છે। પરંતુ તેનાથી વિપરીત, જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ જે આપણને ગમતું નથી ત્યારે આપણું શરીર તે કામ કરે છે, પરંતુ આપણું મન કલ્પનાઓમાં દૂર ભટકતું હોય છે, જેના કારણે શરીર અને મન વચ્ચે અંતર સર્જાય છે। એટલા માટે વ્યક્તિએ એક સમયે માત્ર એક જ કામ કરવું જોઈએ અને તેના શરીર અને મનની તમામ શક્તિ તે કામમાં લગાવવી જોઈએ, જેથી વ્યક્તિની અંદર સ્ટ્રેસ ઉત્પન્ન ન થાય। આ પછી બુદ્ધે કહ્યું કે તણાવના મુખ્ય 8 કારણો છે અને જે આ કારણોને સમજે છે તે જીવનભર તણાવ મુક્ત રહી શકે છે। મુખ્ય કારણોમાં પહેલું કારણ એ છે કે ખૂબ મહત્વાકાંક્ષી બનવું। ખૂબ મહત્વાકાંક્ષી બનવું એ સારી બાબત છે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે વ્યક્તિના લક્ષ્યો ક્યારે પૂરા થતા નથી? જ્યારે તેનું એક લક્ષ્ય હાંસલ થતું નથી ત્યારે તે બીજા તરફ દોડવા લાગે છે। જ્યારે બીજું પૂર્ણ થાય છે ત્યારે તે ત્રીજા તરફ આગળ વધે છે અને આ રીતે તે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી ફરતો રહે છે। એટલા માટે જે વ્યક્તિ ખૂબ મહત્વાકાંક્ષી હોય, જેણે મોટા લક્ષ્યો નક્કી કર્યા હોય, તે ક્યારેય વર્તમાનમાં જીવી શકતો નથી। તેનું મન હંમેશા ભવિષ્યની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહે છે।
તેનું શરીર વર્તમાનમાં જીવે છે, પરંતુ તેનું મન ભવિષ્યમાં જીવે છે, જેના કારણે મન અને શરીર વચ્ચે અંતર બની જાય છે અને તે તણાવપૂર્ણ જીવન જીવવા લાગે છે. બુદ્ધની આ વાત સાંભળીને છોકરાએ કહ્યું, બુદ્ધ, તો એનો અર્થ એ થયો કે આપણે ધ્યેય ન બનાવવું જોઈએ, કારણ કે ગોલ બનાવવો એ પણ મહત્વાકાંક્ષા છે. આના પર બુદ્ધે કહ્યું કે જીવનમાં ધ્યેય બનાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકો પોતાનું સંપૂર્ણ ધ્યાન તે લક્ષ્યથી પ્રાપ્ત પરિણામો પર કેન્દ્રિત કરે છે અને તેના પરિણામોની ચિંતા કરતા રહે છે. તમે એક ધ્યેય બનાવો અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો, પરંતુ તે જ સમયે તમારે એ પણ જાણવું જોઈએ કે તમે વર્તમાનમાં જીવી રહ્યા છો અને વર્તમાન જ સત્ય છે. બુદ્ધે વધુમાં કહ્યું, તણાવનું બીજું સૌથી મોટું કારણ ઈર્ષ્યા છે. જ્યારે વ્યક્તિ ઈર્ષ્યાથી ભરાઈ જાય છે ત્યારે તેનું મન અંદરથી સડવા લાગે છે. ઈર્ષ્યા એ આંતરિક ઘા છે. આંતરિક ઘા એટલે કે મનનો ઘા. વ્યક્તિ શરીરના ઘાને મટાડી શકે છે, પરંતુ મનનો ઘા ક્યારે રૂઝાઈ શકતો નથી. એટલા માટે વ્યક્તિએ ક્યારે બીજાના સુખ અને પ્રગતિ માટે ઈર્ષ્યા ન કરવી જોઈએ, કારણ કે ઈર્ષ્યા તણાવનું કારણ છે. આ પછી બુદ્ધે તણાવનું ત્રીજું કારણ સમજાવ્યું અને કહ્યું કે યોગ્ય કામ ન કરવાથી પણ મનમાં તણાવ ઉત્પન્ન થાય છે. જે કામમાં રસ નથી એ કામમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીશું નહીં. આપણું શરીર ત્યાં જ બેસી રહેશે, પરંતુ આપણું મન કલ્પનાની ઉડાન ભરશે, જેના કારણે શરીર અને મન વચ્ચે અંતર સર્જાય છે અને વ્યક્તિ તણાવગ્રસ્ત થઈ જાય છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા તેની રુચિ અનુસાર કામ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ શોધી કાઢે કે તેને કયું કામ કરવું ગમે છે અને તે કામને તેના જીવનનું લક્ષ્ય બનાવી લે છે, તો તે કામ તેના માટે કામ નહીં પણ રમત બની જાય છે. બુદ્ધે કહ્યું, તણાવનું ચોથું કારણ બીજા કરતાં સારું કરવાનું છે. બુદ્ધે તે વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, પિતા હોવાના નાતે તમારે તમારા પુત્ર પાસેથી ઘણી અપેક્ષાઓ હશે કે તમારો પુત્ર ખૂબ જ સફળ વ્યક્તિ બને, તમારું નામ રોશન કરે, જેવું તમે ધરો છો એવું જીવન જીવે, તમે કહો છો તે બધું કરે, પરંતુ શું ક્યારે કોઈની અપેક્ષાઓ પૂર્ણ થઈ છે? જ્યારે પણ કોઈ વ્યક્તિ બીજા પાસેથી અપેક્ષા રાખવા લાગે છે ત્યારે તે અજાણતા જ પોતાના માટે તણાવ પેદા કરવાનું શરૂ કરે છે. જરા વિચારો કે જો તમારો દીકરો તમારી ઈચ્છા પ્રમાણે વર્તતો નથી અને તમે તેને જે બનાવવા માંગો છો તે બની શકતો નથી, તો ચોક્કસ તમારા મનનો તણાવ તમને પકડી લેશે. તમે તણાવથી ભરેલું જીવન જીવવાનું શરૂ કરશો અને આ તણાવના નિયંત્રણમાં તમે એવી વાતો કરશો કે તમારા પુત્ર સાથેના સંબંધો વધુ બગડશે. એટલા માટે વ્યક્તિએ બીજા પાસેથી શક્ય તેટલી ઓછી અપેક્ષાઓ રાખવી જોઈએ અને જો તમારે સંપૂર્ણપણે તણાવમુક્ત રહેવું હોય તો બીજા પાસેથી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો. આ પછી બુદ્ધે કહ્યું કે શારીરિક પીડા પણ માનવ તણાવનું કારણ છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શારીરિક પીડામાંથી પસાર થાય છે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન તે શારીરિક પીડા પર હોય છે અને તે આખો દિવસ તેના વિશે વિચારતો રહે છે, જેના કારણે તેનું મન દુઃખના વિચારોથી ભરાઈ જાય છે અને આવી સ્થિતિમાં તે વ્યક્તિ તણાવમાં આવવા લાગે છે. આ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું કે બુદ્ધ, શારીરિક પીડા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, તો શું વ્યક્તિ જીવનભર તણાવમાં રહેશે? તેવા પ્રશ્નનો જવાબ આપતા બુદ્ધે કહ્યું કે માણસે સમજવું જોઈએ કે આપણું જીવન દુઃખનો આધાર છે. આપણું જીવન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દુઃખ, રોગો અને અંતે મૃત્યુ પણ આવે છે. તેથી રોગો માનવ જીવનનો અભિન્ન અંગ છે. તેમાંથી કોઈ છટકી શકતું નથી. તે અમુક લોકોના જીવનમાં સમય પહેલા આવે છે અને ઘણાના જીવનમાં તે પછી આવે છે. જ્યારે વ્યક્તિનું મન આને સારી રીતે સમજે છે ત્યારે તે તેની બીમારી વિશે વિચારીને વધુ તણાવ નહીં લે, કારણ કે તે આપણા જીવનનો અભિન્ન ભાગ છે અને તેના માટે વ્યક્તિએ શારીરિક રીતે પણ પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. વ્યાયામ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ વ્યક્તિના જીવનમાં સ્થાન આપવું જોઈએ, જેથી વ્યક્તિનું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે અને યોગ્ય રીતે કાર્ય